તો જલારામ બાપાના ધામ વીરપુરમાં રોજે રોજ હજારો ભક્તો ભોજનનો લાભ લેતા હોય છે। તેવી જ રીતે અમદાવાદમાં પણ આંબલી બોપલ રોડ પર વિશાળ જગ્યામાં આવેલા જલારામ અન્ન ક્ષેત્રમાં રોજ સેંકડો લોકો ભોજનનો લાભ લે છે। છેલ્લા 3 વર્ષથી સતત ઇસ્કોન ગ્રુપના ચેરમેન અને જલારામ બાપાના ભગત એવા પ્રવીણભાઈ કોટક આ અન્ન ક્ષેત્ર ચલાવે છે। તેમનું કહેવું છે કે જલારામ બાપાના જીવનનો ઉદ્દેશ્ય હતો ભજન કરવા અને ભોજન કરાવવું, અને તેને જ અમે અનુસરી રહ્યા છીએ। પરિણામે આંબલી બોપલ રોડ પર આવેલ જલારામ અન્ન ક્ષેત્રમાં જલારામ બાપાનું મંદિર બનાવ્યું છે। ત્યાં ભોજન અમે કરાવીએ છીએ અને સતત લોકોને ભોજન એક પણ રૂપિયો લીધા વગર કરાવીએ છીએ। અહીં મોટી સંખ્યામાં લોકો રોજે રોજ ભોજન માટે આવે છે। આસપાસના શ્રમજીવી અને ગરીબ વિસ્તારના લોકો અહીં મોટી સંખ્યામાં આવે છે। તેમને સ્વાસ્થ્યપદ ભરપેટ ભોજન અહીં મળી રહે છે અને સતત મળતું રહે તે દિશામાં પણ અમે પૈસા કે દાન લીધા વગર સતત અન્ન ક્ષેત્ર ચલાવી રહ્યા છીએ। જલારામ બાપાના સંદેશા અનુસાર, એમના ભાવ અનુસાર જલારામ બાપા ભોજન અને ભજન એવો જલારામ બાપાનો હેતુ હતો। એ હેતુને, એ આશયને શ્રી પ્રવીણભાઈ કોટક અનુસરી રહ્યા છે અને લોકોને ભોજન પ્રસાદ અને ભજન એવું કરાવી રહ્યા છે। રોજે 800થી 1000 માણસો ભોજન પ્રસાદનો લાભ લે છે। જેમ વીરપુરમાં જલારામ અન્નક્ષેત્ર દાન અને પૈસા લીધા સિવાય ચાલે છે, એવી જ રીતે અહીંયા પણ શ્રી પ્રવીણભાઈ કોટક દ્વારા ઇસ્કોન આંબલી રોડ ઉપર જલારામ અન્નક્ષેત્ર દાન ભેટ સ્વીકાર્યા વગર સંપૂર્ણ ભોજન પીરસવામાં આવે છે।